પહેલા તો તમારા આગલા પોતાના માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. મળે છે નદીનું સમંદર ને. ગાઈઝ ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. મારું નામ છે મહર્ષિ અને તમે જોઈ રહ્યા છો મહર્ષિ માસ્ટર યુટ્યુબ ચેનલ. તો આજે છે તારીખ 5 અને હું છું અત્યારે અમદાવાદ અને આપણે જવાના છીએ રાજભા ગઢવી અને દેવાયત ખવડના ડાયરામાં. ડાયરો છે એ છે વસ્ત્રાલ અને અહીંથી 20 કિલોમીટર થાય છે. હું છું અત્યારે ઇસ્કોન બાજુ અમદાવાદમાં, તો આપણે વસ્ત્રાલ જવાનું છે. તો ચાલો જઈએ અને બતાવું તમને આગળ વ્લોગમાં. કરીએ મજા, લેટ્સ ગો. તો ગાઈઝ આ છે આપણી GT 650 અને GT 650 ચાલુ કરી દીધી છે. સો મિત્રો હું પહોંચી ગયો છું નિકોલની ધીંગી ધરતી ઉપર પહોંચી ગયો છું. આર્યુ નિકોલનું ફાયર સ્ટેશન, બરોબર. થી આપણે જવાનું છે વસ્ત્રાલ, એ 6 કિલોમીટર છે અને ત્યાં છે વસ્ત્રાપુરના મહારાજા ગણપતિ અને ત્યાં આપણો ડાયરો થવાનો છે દેવાયતભાઈ ખવડ અને રાજભા ગઢવીનો. તો હાલો હવે સીધા ત્યાં જઈને મળીએ. પ્રદેશના ભાદરવોદય જેને ભોગતા કરી નાખ્યા એ આપણે ગૌરવની વાત છે. બેનમાં અપેક્ષા કરીને આપણે એકવાર જોરદાર તાળીના ગણગણાટથી આગળ વધાવી લઈશું અને ટૂંક જ સમયમાં દેવાયતભાઈ ખબર આપણી વચ્ચે ટૂંક જ સમયમાં આવે છે. એમાં આવશે ત્યારે એમનું પણ આપણે સ્વાગત કરીશું. એટલે આજના કારણે આપણે કોઈને ડિસ્ટર્બ ન થવા ધર્મનો કાર્યક્રમ છે. ધર્મ તુને જય જય ભોલેનાથ યથોડ યથોડ તપસ્યા ધારણ કરી. ये तू ही धरणी आकाश भी गो बसारे, तू ही मोह माया से झूल धारे. न जाने न सोवे न हाले न डोले, घूमती न सती कदमती किलोले, भुजानम विशालम भुजानम भवानी, कपालम त्रिकालम करालम दिवानी, उदालम न बालम न सेगी न सेगी, न माता न ताता न भ्राता स्नेही विदेहा न देहा. લોક સંસ્કૃતિની વાતો, ગીતો, ભાષણ, આપણી પરંપરાની વાતો, એ વાતો કરવા માટે અમે જાય ગીતો ગાવા માટે આવ્યા છે. અહીંયા બધા સરસ રીતે ઉત્સાહથી બધા બોલાવો છો. હા ડૂબો ડૂબો છે આમ જો. હા બાપો બાપો મજા આવે. અને ગણપતિ મહારાજ આમ તો 19માં સૈકામાં લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાંથી શરૂઆત કરી હતી બધા સનાતનીઓને જોડવા માટે, બધાને એક કરવા માટે. અને સૌની પહેલા બાપાની ભક્તિમાં એટલા ઉત્સાહથી આવી છે કે સૌની પહેલા પૂજા થાય એનું એક જ કારણ છે, જગતના ચોકમાં સૌની પહેલા મા માટે કોઈ ઘડી મને
લાગો છો, તમારી સૈન્ય સાથે જ ગાંડા તું લાગો છો. તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નીરના નૂન લાગો છો. એ લોક સાહિત્યની વાતો આપણે આગળ કરીશ. ભાઈ વિક્રમભાઈ માલધારી છે, સંચાલન જ કરે છે બહુ સરસ. એટલે એ ભોળો તમે નીકળો, ધીરે 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 તમારી ગાડી વહી જતી હોય અને આડો ઉતરે ઓછી ચાલે પંજા નાખો તો ગામડીઓ જીવ દાદા નાખો મારો બધા સ્થાન ભૂલાઈ જાય. અમે આ બાજુ આવ્યા હતા પણ બહુ યાદ નથી આવતું એકચ્યુઅલી, પણ ઈ સ્થળ આવે ને એટલે યાદ આવે. 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ઘણા માણસ હા, જટાળો ભોજન જમે અઠવાડિયે એકાદી વાર, ટીમાં 10 વાર દાબલો ભોજન દાદ. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતના લોક સાહિત્યકાર એવા દેવાંશી ખાવા જોરદાર તાળી સાથે સ્વાગત
આવી ગયા છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. શાંતિથી બધાને મિત્રોને વિનંતી, સ્વયંસેવકોને સાથેને સહકાર આપો. ચાહક મિત્રોને પણ વિનંતી કે આપ જગ્યા કરી દો થોડી અને પોતાનું કામકાજ કરો એ માટે નમ્ર વિનંતી. આપણી વચ્ચે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એટલે ભાઈ શ્રી જોરાજભાઈ ખવડ આપણી વચ્ચે આવી રહ્યા છે. તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી. જય હો, જય હો, જય હો. આપણે પોતાની જવાબદારી સમજી અને શાંતિ જાળવીએ, નહીંતર પછી પ્રોગ્રામ અહીંયા સ્થગિત કરી દઈએ. આપણા મહેમાનો આપણા આંગણે આવ્યા છીએ, આપણે ડાયરાની મજા લેવાની છે. વ્યવસ્થાથી દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે રેલિંગની પેલી બાજુ જતા રહો, શાંતિથી બેસો, નહીંતર આપણે અહીંયા પ્રોગ્રામ રદ કરી દઈએ. શાંતિથી પ્રોગ્રામને નિહાળો. मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय श्री राम जय श्री राम સ્પીકર આગળ જે સાઉન્ડ આગળ જે મિત્રો ઉભા છે માઇક આગળ એમને થોડા બેસી જવા નમ્ર વિનંતી. અહીંયાથી એવું અલાઉ છે ભાઈ બધું. જે સ્વયંસેવકોને આપણે સાથ અને સહકાર આપીએ. પહેલા તો તમારા આગલા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. મળે છે નદીનું સમંદરને. આ માહોલ આખો છે વરસાદવાળો માહોલ છે, એટલે હિરણ ને કૂપને કાંડી થઈ જાય. એવા ખોડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર. દુશ્મની જાજા છે પણ એથી 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર. મળે નદીનું સમંદર ને, અરે એના નીર તો જો, મન તો મારું એટલું તમને મળવાનું, થોડી રાહ તો જો યાર. એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી, ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી. બે ભાઈબંધથી છે તમારા પતંગ ગરીબ હોય અને તમે રૂપિયાવાળા હોય, બહુ રૂપિયાવાળા હોય, તમારી આગળ રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, BMW, રોલ્સ રોય આ બધું હોય, પણ તમારા હગાવાળા હોય, તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંપડીએ એના ઘરે જતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં, તમારા પૈસામાં યાર. ભાઈબંધ તો ગરીબ હોય. સુદામા ગરીબ હતો અને દ્વારકા વાળો તો હોનાની નગરીનો રાજા હતો, પણ આમ જ્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આમુડાની ઝાડુ નથી થવા. સુદામાનો ખંભો છે ને એ ભૂલો થઈ ગયો. એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું, દ્વારકાવાળા રોવાના દી તો મારે છે, હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી. તારી આંખમાંથી આમુડા પડે ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે
ઓપરેશન કેમ્પમાં લોહી દેવા જાય 300 ગ્રામ બ્લડ અહીંથી તમારું 300 ગ્રામ બ્લડ લઈ લે પછી તમને બિસ્કિટના પડીકા આ બધા યુવાનોને કહું છું જે સાહિત્ય સાંભળે છે ને કોઈ દી અડતા ને બિસ્કિટના પડીકાને હવે બિસ્કિટ ખાઈ થોડા ધીરા રાખી નો ખવાય નથી મારો વિરોધ નથી હું કહું છું પણ તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈને અને જે યુવાના ભારતનો ગુજરાતનો યુવાન ઊભો થઈ અને એમ કે મને બે બિસ્કિટ આપો લથડી આવે છે એ હું કરી હતી દેશ માટે યાર આયા તો હાડમાંથી લોહીની ગાળું થતી હોય અને આતરડાની માળા બનાવી ઊભા રહી છે બોર્ડરમાં છે આજ પણ યુવાનોને આપણે સલામ કરી છે દેશ એક બોર્ડર સિક્યુરિટી ભારત